હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ. આજે હું તમારા માટે ધાબા સ્ટાઇલ પનીર ભુર્જીની રેસીપી લઈને આવી છું. ધાબાની અંદર જે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવામાં આવે છે એ ઇન્ગ્રીડિયન્ટ્સથી આપણે ધાબા જેવું જ પનીર ભુર્જી બનાવશું. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં એક પેન લઈ લીધી છે, તેમાં 3 ટેબલ સ્પૂન તેલ એડ કરી દીધું છે. તેલ ગરમ થાય એટલે તેની અંદર જીરું એડ કર્યું છે. જીરું તતરી જાય એટલે તેની અંદર લીલું મરચું, આદું અને લસણને મેં ચોપ કરી દીધું હતું તે એડ કર્યું છે અને તેને 1 મિનિટ માટે સોતે કરી લેવાનું છે. તમે જોઈ શકો છો જેથી તેનો કચાશ દૂર થઈ જાય. ત્યાર પછી તેની અંદર 2 મોટી સાઇઝની મેં ડુંગળી લીધી હતી. એ ડુંગળીને મેં આ રીતે લાંબી લાંબી સ્લાઇસ કરી દીધી છે. હવે તેને મિક્સ કરી દેવાનું છે અને ડુંગળીને કૂક કરવાનું છે. ડુંગળીને ત્યાર સુધી સાતળવાનું છે જ્યાર સુધી તે ગુલાબી રંગનો નહીં થઈ જાય. વધારે એને સાતરવાનું નથી. ત્યાર પછી તેની અંદર આપણે મસાલા કરવાના છે. તમે જોઈ શકો છો તો મેં તેની અંદર અડધી ચમચી લાલ મરચું એડ કર્યું છે, અડધી ચમચી હળદર એડ કરી છે, 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કર્યું છે. ત્યાર પછી તેની અંદર ધાણા જીરું પાવડર નાખ્યા પછી તેની અંદર 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે અને 1 ચમચી કિચન કિંગ મસાલો મેં એડ કર્યો છે. જો તમારી પાસે કિચન કિંગ મસાલો ન હોય તો તમે તેની અંદર ગરમ મસાલો એડ કરી શકો છો. ત્યાર પછી આ બધા મસાલાને આપણે મિક્સ કરી દેવાનું છે અને મિક્સ કર્યા પછી 1 મિનિટ સુધી તેને સાતળી લેવાના છે. તમે જોઈ શકો છો મસાલા સતળાઈ ગયા પછી તેની અંદર 1 ચમચી મીઠું એડ કરું છું અને જે ધાબા પર જે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ નાખે છે તે છે આ બેસન. આ બેસન એડ કરવાથી આપણા શાકની અંદર બાઇન્ડિંગ રહેશે. તમે જોઈ શકો છો અને આપણું શાક ઘટ્ટ થશે. બેસન એડ કર્યા પછી બેસનને આપણે મસાલાની સાથે સાતળી લેવાનું છે. સાતળાઈ ગયા પછી તેની અંદર ટામેટાં, જે મેં 4 મોટી સાઇઝના ટામેટાં મેં લીધા હતા અને તેને ચોપ કરી દીધા છે તે એડ કરી દીધા છે અને તેને પણ આ મસાલાની સાથે મિક્સ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો મસાલાની સાથે ટામેટાને બરાબર મિક્સ કર્યા પછી તેને ચઢવા દેવાના છે. તો મસાલા આપણા બળી નહીં જાય એટલે એની અંદર હું 1/4 કપ જેટલું પાણી એડ કરું છું અને તેને પણ આ રીતે મિક્સ કરી દઉં છું. મિક્સ કર્યા પછી ટામેટાને આપણે બરાબર ચઢાવવાના છે અને ચઢાવવા માટે મેં અહીંયા ઢાંકીને ટામેટાને ચડવા દઉં છું. ત્યાર પછી તમે જોઈ શકો છો કે ઢક્કન ખોલ્યા પછી મેં વચ્ચે 2-3 વાર એને હલાવી દીધું હતું. ત્યાર પછી આ રીતે ટામેટાને આપણે મેશ કરી દેવાનું છે સ્પેચ્યુલાની મદદથી. સ્પેચ્યુલાની મદદથી મેશ કર્યા પછી ટામેટાં આપણા એકદમ જ સોફ્ટ થઈ ગયેલા હશે એટલે ફટાફટ એ મેશ થઈ જશે. તમે જોઈ શકો છો. ત્યાર પછી તેની અંદર હું એક નાનું સાઇઝનું સિમલું મરચું લીધું છે તે મેં ચોપ કરીને એની અંદર એડ કરી દીધું છે. સિમલા મરચાંને આપણે વધારે ચઢાવવાની જરૂર નથી, બસ 1-2 મિનિટ જ એને ઢાંકીને ચઢાવવા દીધું છે. તમે જોઈ શકો છો સિમલા મરચાં એડ કરવાથી આપનો પનીર ભુર્જીનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે. હવે આપણે ખોલીને જોશું તો સિમલું મરચું પણ આપણું ચડી ગયું છે. હવે તેની અંદર આપણે 1 ચમચી જેટલું કસ્તુરી મેથી એડ કરવાનું છે. કસ્તુરી મેથી એડ કર્યા પછી આપણે તેને બરાબર મિક્સ કરી દેવાનું છે અને ત્યાર પછી હું ફરીથી 1/4 કપ જેટલું પાણી તેની અંદર એડ કરું છું. પાણી આપણે ગરમ કરીને જ એડ કરવાનું છે જેથી આપણી કૂક થવાની જે પ્રોસેસ છે એ ચાલુ રહે છે. તમે જોઈ શકો છો હવે આપણી ગ્રેવી થઈ ગઈ છે તો હું તેની અંદર અહીંયા 100 ગ્રામ જેટલું ગ્રેટેડ પનીર એડ કરું છું. મેં થોડું પનીર એમાંથી રવા દીધું છે ઉપર ડેકોરેટ કરવા માટે, ઉપરથી નાખવા માટે અને તેને પણ હવે આપણે આ રીતે મિક્સ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો ખૂબ જ ડિલિશિયસ આપણી આ ડીશ બનીને રેડી થશે. મજા આવશે ખાવાની. તમે જોઈ શકો છો અને તેને હું 5 મિનિટ સુધી ઢાંકીને થવા દઈશ, કૂક થવા દઈશ. કૂક થઈ ગયા પછી હું ફરીથી એનું લીડ ખોલું છું, ઢક્કન ખોલું છું તો તમે જોઈ શકો છો કે આપણું તેલ પણ છૂટું પડી ગયું છે અને આપણી પનીર ભુર્જી પણ ખૂબ જ સરસ રીતે રેડી થઈ ગઈ છે. તો હવે આની અંદર એક બીજું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ જે નાખવાનું છે તે છે આપણી ઘરની ફ્રેશ મલાઈ અથવા તો ક્રીમ. 2 ચમચી જેટલી લીધી છે, તેને મેં ફેટી લીધી છે અને ત્યાર પછી મેં તેને એડ કરી દીધી છે. બસ 1 જ મિનિટ એને થવા દેવાનું છે અને ત્યાર પછી તરત જ આપણે ગેસનો ફ્લેમ બંધ કરી દેવાનો છે. ગેસનો ફ્લેમ બંધ કર્યા પછી એની ઉપર મેં
કોથમીરના પાન એડ કર્યા છે. કોથમીરના પાન એડ કર્યા પછી આપણે એને બરાબર મિક્સ કરી દેવાનું છે. મલાઈ નાખ્યા પછી ક્રીમ નાખ્યા પછી આપણે ગેસને વધારે ચલાવવાનું નથી, એને બંધ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણી પનીર ભુરજી હવે બનીને રેડી છે અને એને મેં પ્લેટમાં લઈ લીધી છે. અને પ્લેટમાં લઈ લીધા પછી એને મેં આ રીતે કાંદા અને મરચાંથી ડેકોરેટ કર્યું છે અને ઉપરથી મેં પનીર ગ્રેડ કરીને નાખ્યું છે. ખૂબ જ ડિલિશિયસ અને લોકો આંગળા ચાટીને ખાશે એવી રેસીપી આપની રેડી થઈ છે. તો તમને મારી રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.